હે શું ખબર પડે? કેમ દવાખાનું બંધ? જઈ રહ્યા આંગણવાડી પર. એવું? હા, મેરેથોન ને ઈ છે, ડસ્ટિંગ નું છે. આ દવા એક્સપાયરી વાળા અહીંયા મૂકી જમા નથી કરાવતા? ના કરાવવાની ને જમા. ક્યારે? 2024 ની ક્યાં તો અમાર ભાવેભાઈ આવે પછી. કયા ભાવે છે બોલાવો તો. હવે ક્યાં છે એ ખબર નહીં. 2024 ની બધી એક્સપાયરી ડેટ પતી ગયેલા છે અને ગોળીઓના. કોણ છે ભાવેશભાઈ? કમલેશભાઈ? કરું ભાઈ સર લખો. નમસ્કાર કઈ બાજુ? છે કોને? એવું છે. નોટી ચાલ દો. હા તો બેન આવેલા છે, પ્રમુખ સાહેબ આવેલા છે વિઝિટમાં આપણા દવાખાનાની. નથી, સાફ છુપાઈ નથી, કશું નથી. તે આપો પ્રમુખ સાહેબ. હલો નમસ્કાર. સ્વચ્છતા. હલો. હવે આ તમારા હોસ્પિટલ પર એક્સપાયર ડેટની દવા પડી છે, જમા નથી કરાવતા? હા આરએસ છે એમ? ડબલું છે, આરએસ છે, એટલે કંઈ સાફ છુપાઈ જ નથી એમ. તમે કઈ છો અત્યારે? અહીંથી આવવાનો રસ્તો. અને આ મેડમ કોણ છે અહીંયા? આ બાજુ લો. અને આ શું છે? હોસ્પિટલની આગળ આ માઉસ 60,000. પેલા તો આ ગામની પ્રજાને જ ઉધારો, કશું રહેવા નહીં દેતા. આ મોટા પથરા મારી મારી આ દરવાજો તો માંડ બંધ કરો. અંદર પેલા દરવાજા બારી બારણા બધું તોડી નાખે. અહીંયા સંડાસ કરી જાય, અહીંયા પિચકારીઓ મારી જાય, બીમલો ખાઈ ખાઈ નહીં. એટલે જ્યારે બી અમે તમે સાફ સફાઈ સફાઈ નથી કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ આ લોકો કશું રહેવા નહીં દેતા ને. આ ઝાડી એટલા માટે છે હાલો. કે અહીંયા બધા સંડાસ કરી જાય છે. હા. પહેલા એની પ્રજાને સુધારો, પછી અમને જો કહેજો. તમને એમ આ કહું હેડપંપ છે ને, અહીંયા મોટર અહીંયા નખાડી તો થોડા મોટર મેડમ- ચોરી લઈ મેડમ ગયા. હાજર છે. છેલ્લે હેડપંપ નખાડ્યો તો એ બી તોડી નાખ્યો. તો તમને હરકાવાય નહીં અહીંયા? આ તમારું કામ કરી રહ્યા તો આ ઈંટવાળા બધા જેતે ખેતે પડેલા. ગામની પ્રજાને પેલા કહો કે ઈ સુધરે. કોને? અમે પ્રજાને કહેવા જઈએ? તો અમે એવું કરીએ, તમે અહીંયા કેમ સંડાસ કરી જાય, તમે નથી અહીંયા અહીંયા? સંડાસ કરી જાય, અહીંયા પિચકારીઓ મારી જાય. આ કેટલી તમે વાર માવો સમજાવવાના કોના અમને? ધંધા પીવા છે, ખબર નથી પડતી? અહીંયા મોટા મોટા પથરા ભાઈ, આ કોણ મારી છે મારી મેડમ? દરવાજો તોડી જાય. હાલો. અમે સમજાવવા જઈએ એમને. આ કોણ છે? હું નોટિસ ચાલુ છું, બરાબર? તમે જાણો, તમારું કામ જાણો, હું નોટિસ આપું છું અહીંયા. લો પકડો. આ હોસ્પિટલને, આ મેડમને નોટિસ ચાલો. તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં જાણ કરો. અહીં બધું રહેવા તો દેતા નહીં, બધું તો ચોરી લઈ જાય છે. આ દરવાજા તો મેં બરાબર. ગ્રાન્ટમાં નાખીને એ કરાયા છે, ખબર છે? દરવાજા બી તોડી નાખેલા બરાબર હતા. આ તો મેં આવીને નોટિસ આટલું ચાલો રિપેર આવો. કરાવી. બાકી અહીંયા કશું રહેવા જ નહીં દેતા. એ તો ડગરા નાખે, ડગરા ઘરમાં. આ તો મેં આવીને ગ્રાન્ટને ફાળવી
અને આટલા કઈથી દરવાજા તમે સીધા ગ્રાન્ટ ફાળવી? કર્યા. બાકી કશું નતું કઈથી ફાળવી અહીંયા. ગ્રાન્ટ તમે? તમે એવી રીતે ડરા તો ગ્રાન્ટ આવે જ ને અમારે તમારે અમારે grant આવે, કેટલી વિલેજમાં આવે? ગ્રાન્ટ આવે કેટલી તો આવે? અમારા સાહેબને પૂછો જાઓ તો એમને પૂછી છું જઈને. મેં. તમે આવી તમે રીતે કોણ છો? ડરાવા આવો કોણ ડરાવા આવે? તો તમે પછી કોણ છો? તો તમે એમ કહો કે આ તમે વખતે કોણ છો? પીવું આ છે. ડબલા તમને પહેલા નથી એમ દેખાતા? કહો, તો આ ડબલા અમે પીએ છે આ પ્રજાને કોને પી પીને અહીંયા બોટલો ફોડી ફોડીને જાય છે અહીંયા ડબલા નાખીને જાય છે તો પણ આ ગામના સરપંચને કોને તમે બધું કરી ચૂક્યા બેન તો કોને બધું તમને કરી ડરાયા ચૂક્યા કોને? અમે. તમને ડરાયા કોને? બધું કરી વિડીયોમાં ચૂક્યા બધું છે આવે છે. તમે હા ડરાયા તો કોને? પણ હું એમ નહીં કહેતી પણ તમને તમે ડરાયા આવું કોને? છે તેવું છે હાલો. આ લોકો અહીંયા દારૂ પીવે અહીંયા ને હા. અહીંયા ફેંકીને જાય બોટલો ફેંકી જાય બિયર ફેંકી જાય. વાકોડ આયા છે જરાક આ બધું વિજેટમાં અમે છે નહીં કરતા. આટલું જોરથી બોલવા કોને કીધું પણ તમને? તમે એવી રીતે વાત કરો તો કઈ રીતે વાત કરી અમે? પડે નહીં. કઈ રીતે વાત કરી? જરાક વિજેટમાં આવ્યા છે ચાલો તમે થોડી વાર ફોન કરો તો આ પડેલું તમને નથી દેખાતું? તમે અહીંયા હાજર છો, બંધ કરીને જોઈ છો, આ તમને ખબર દેખો નથી ભાઈ, પડતી? અમે સાફ કરીને જઈએ ને બીજે જ દિવસે અહીંયા બીરો નાખીને જાય છે પિચકારીઓ મારીને જાય અહીંયા આ શું સંડાસ છે? કરીને જાય છે કેટલી વાર અમારે સાફ કરવાનું પણ આ તમને નથી દેખાતું? સંડાસ દેખાય છે, પછી આ નથી સરપંચે દેખાતું? કીધું કે અહીંયા બ્લોક નાખશું ખાલી આટલું કરીને મૂકી દીધું કયા બ્લોક નાખ્યા અમે આ જર્જરિતમાં બી આપેલું છે તો મારે તો આંગણવાડીએ જવાનું તમે ભાવિકભાઈને કહેજો ભાવિકભાઈ આવશે એમને કહેજો તમે અમને ઓળખો છો? અમે કોણ છે? એ બેન, હા અમે કોણ છે? એ મને નહીં ખબર તો તમે આવી બદતમીજીથી વાત કરો એટલે? ભાવિકભાઈને આ ખુલ્લું રાખવાનું છે એમ કહો તમે મારે કહો. આંગણવાડીએ જવાનું છે અમને ઓળખો છો તમે? લઉં રમણ સરને ફોન આ કરું રમણ મારે સાહેબને ફોન કરો, આંગણવાડીએ ચાલો. જવાનું છે. આ કરો, ચાલો, ફોન કરો. રમણ સાહેબને ફોન કરો અને એમને કહો અલ્કેશભાઈ આવ્યા છે. તમે ઓળખ્યા વગર બોલો છો એટલે? અમે બોલતા નહીં આ ફોન કરો મેં પહેલા, કીધું ફોન કે કરો. અહીંયા પહેલા આ લોકોને કહો કે આ તમારા- કશું નહીં રહેવા આ દેતા. રમણ એમ સાહેબને કીધું ફોન મેં. રમણ સાહેબને ફોન કરો. ફોન કરીને આપો, ચાલો. હેલો હા ગુડ મોર્નિંગ સર સર હું તો અહીં સ્ટેશનમાં આવી છું પણ આ કોઈક આવ્યા છે અહીં સબ સેન્ટરે તો કે આવું બધું કેમ પડ્યું તો મેં કીધું સર કે અહીંયા આ લોકો કશું રહેવા દેતા નહીં સર આ બધું જઈ દેશે હલો. સર મને ખાસ ખબર નહીં આ લાવો, વિજેટમાં છે પછી ફોન કરું હાલો, અલ્કેશ બોલું, તાલુકા પ્રમુખ. વિજેટમાં છે પછી ફોન કરું यहाँ देखो सर, बियर पड़ेली છે, એમડી પડેલી છે, બાર અંદર એક્સપાયર ડેટની દવા પડેલી છે અને આને નોટિસ આપો સાહેબ, બીજી વાત જ નહીં. નોટિસ આપો નહીં તો હું ઉપર કરીશ સાહેબ, બરાબર છે? અરે આ બેન બી શું બોલે છે એમને ભાન જ નથી કઈ. હું વિડીયો મોકલું છું તમને. હું તૈયાર જ ઊભો છું તમારા સેન્ટર પર જ. हेलो यहाँ हॉस्पिटल पे ही पड़े अंदर. साफ सफाई नहीं करवाते आप? करना पड़ेगा ना. तो एक्सपायर डेट की दवाई क्यों अंदर 2024 की अभी तक पड़ी हुई है? ये मैडम को तो पता ही नहीं है हम कौन है और क्यों आए हैं इधर. बोले जा रही है. वो उनको नहीं पता है ना, तो नोटिस दीजिए आप. अरे हम जैसे ही आए बोलने लग गए ये लोग को. हमने कुछ बोला ही नहीं है, वीडियो आपको भेज देते हैं यूं. देखो अभी इधर क्या होने वाला है पता है ना आपको? क्या होने वाला है इधर? सेवा सेतु का प्रोग्राम है, पता है ना? तो हम विजिट नहीं लगा सकते यूं. पता नहीं होगा तो बोलना क्यों ऐसा ही? वो पूछ ही नहीं रही है हमको कौन हो भाई, क्यों आए हो. ये पूछना तो दूर की बात है, ये उल्टा सुल्टा बोल रही है.
नोटिस भेजो, नहीं तो मैं ऊपर कर रहा हूँ, ठीक है सर। जो भी बात करनी है उससे करो। હેલો હેલો સર ઉપરથી સસ્પેન્ડ લેટર કઢાડો. શું નામ છે આનું? સસ્પેન્ડ કરો ભાઈ. બચ્ચાબેન ને? ઓકે, આરોગ્ય કેન્દ્રમાં ઉપર ચાલુ કરો. સસ્પેન્ડ